આજે આપણે કોઈ મોટા શહેરની નહીં, પણ એક નાનકડા ગામની વાત કરવાના છીએ. પણ આ ગામની કહાણી એવી છે ને કે સાંભળીને બધાને નવાઈ લાગશે, કારણ કે એનો ઇતિહાસ એ પૂરા 900 વર્ષ જૂનો છે. જી હા, આ ગામ છે દગાવાડિયા. 900 વર્ષ? જરાક આંખ બંધ કરીને વિચારો. 900 વર્ષ એટલે કેટલો લાંબો સમય? આટલા સમયમાં તો દુનિયાનો આખો નકશો કેટલીય વાર બદલાઈ ગયો હશે. મોટા મોટા સામ્રાજ્યો બન્યા અને તૂટી ગયા. પણ આ એક ગામ દગાવાડિયા એ પોતાની આગવી ઓળખ લઈને આજે પણ એમનું એમ જ ઊભું છે. કમાલ કહેવાય નહીં? તો સવાલ એ જ થાય ને કે આખરે આ ગામની કહાણી છે શું? કોણે આ ગામ વસાવ્યું હશે? અને એવી તો શું ખાસ વાત છે આ ગામમાં કે 900 વર્ષ પછી પણ એનો વારસો એટલો જ જીવંત છે? ચાલો આપણે સાથે મળીને આ સવાલોના જવાબ શોધીએ. કોઈ પણ વાતને સમજવી હોય ને તો એના મૂળ સુધી પહોંચવું જ પડે. તો ચાલો આપણે પણ જઈએ સીધા દગાવાડિયાના ઇતિહાસમાં અને જોઈએ કે આ બધી શરૂઆત થઈ ક્યાંથી. તો આ વાત છે ગુજરાતના સુવર્ણકાળની. સમય હતો લગભગ ઈસવીસન 1000થી 1100ની આસપાસનો. ત્યારે પાટણની ધરતી પર સોલંકી વંશનો ડંકો વાગતો હતો અને રાજગાદી પર હતા મહારાજા સિદ્ધરાજ જયસિંહ. સમજો કે એ એવો સમય હતો જ્યારે ગુજરાત કળા, સ્થાપત્ય, સમૃદ્ધિ દરેક બાબતમાં ટોચ પર હતું. હવે દરેક મોટી કહાણીનો એક હીરો હોય છે, બરાબર ને? તો દગાવાડિયાની આ ગાથાના હીરો એટલે એના સ્થાપક દણગાભા. આખી વાતની શરૂઆત એમનાથી જ થાય છે. તો સવાલ એ છે કે આ દણગાભા હતા કોણ? એમની સફર શરૂ થઈ હતી આબુથી અને એ પહોંચ્યા પાટણ. તેઓ આંજણા એટલે કે ભૂરિયા સમાજના હતા અને એમની હોશિયારી અને કાબેલિયત એવી જબરદસ્ત હતી કે એમને સીધા રાજા સિદ્ધરાજ જયસિંહના દરબારમાં દિવાન જેવું મોટું પદ મળ્યું. આના પરથી જ ખબર પડે કે આ ગામના મૂળ ખાલી જમીન સાથે જ નહીં પણ શૌર્ય અને રાજનીતિ સાથે પણ જોડાયેલા છે. પણ અહીંયા કહાણીમાં એક મજેદાર ટ્વિસ્ટ આવે છે. વિચારો, એક આટલા મોટા પદ પર બેઠેલા મંત્રીને અચાનક એક ગામ વસાવવાનો વિચાર કેમ આવ્યો હશે? કોઈ રાજકીય કારણ હતું? ના, કારણ હતું એકદમ આધ્યાત્મિક. એવું કહેવાય છે કે દણગાભાને ખુદ શ્રી શેટલાવીર મહારાજનો આદેશ મળ્યો હતો. મતલબ કે આ જગ્યા કોઈએ એમ જ પસંદ નહોતી કરી લીધી. આ તો સીધા ભગવાનના આશીર્વાદથી પસંદ થયેલી ભૂમિ હતી. અને એટલે જ આ ગામનો પાયો કોઈ તાકાત કે શક્તિથી નહીં પણ શ્રદ્ધા અને ભક્તિથી નંખાયો હતો. અને આ વાતનો પુરાવો એ આજે પણ ત્યાં જીવંત ઊભો છે. મંદિરના ચોગાનમાં એક 900 વર્ષ જૂનું ખીજડાનું ઝાડ છે. અરે આ કોઈ સામાન્ય ઝાડ નથી. આ તો આ ગામના 900 વર્ષના ઇતિહાસનો જીવતો જાગતો સાક્ષી છે. જરા વિચારો, એણે કેટલાય ઉતાર ચડાવ, કેટલીય પેઢીઓ પોતાની નજર સામે જોઈ હશે. ખરેખર અદ્ભુત વાત છે આ. ચાલો હવે એક મજેદાર વાત કરીએ. આ ગામનું નામ દગાવાડિયા પડ્યું કઈ રીતે? કારણ કે મોટાભાગે દરેક નાની મોટી જગ્યાના નામ પાછળ કોઈ ને કોઈ કહાણી તો હોય જ છે, ખરું ને? આની પાછળનું ગણિત તો એકદમ સહેલું છે. જુઓ, ગામના સ્થાપક કોણ? દણગાભા. અને એમણે જ્યાં વસવાટ કર્યો એ જગ્યાને કહેવાય વાડિયા. બસ આ બંનેને ભેગા કરો એટલે બની ગયું દણગાવાડિયા. સમય જતાં લોકોની બોલચાલમાં ધીરે ધીરે આ નામ થોડું બદલાયું અને આજે આપણે એને દગાવાડિયા તરીકે ઓળખીએ છીએ. એકદમ સિમ્પલ. તો આ તો થઈ ઇતિહાસની વાત. પણ કહાણી અહીં પૂરી નથી થતી. સાચો વારસો તો એ કહેવાય જે આજે પણ જીવંત હોય. અને દગાવાડિયાનો વારસો આજે પણ ત્યાંની ગલીઓમાં, લોકોના દિલોમાં અને એમના તહેવારોમાં ધબકે છે. ચાલો હવે એક નજર આજના દગાવાડિયા પર કરીએ. દગાવાડિયાની અસલી સુંદરતા શેમાં છે ખબર છે? એની વિવિધતામાં રહેલી એકતામાં. અહીં મુખ્યત્વે ચૌધરી એટલે કે ભૂરિયા પરિવાર તો છે જ, પણ એમની સાથે બ્રાહ્મણ, ગોસ્વામી, દરજી, ઠાકોર, રાવળ, હરિજન કેટલાય અલગ અલગ સમાજના લોકો એકદમ હળીમળીને એક પરિવારની જેમ રહે છે. અને કદાચ આ જ સામાજિક એકતા એમના 900 વર્ષ જૂના વારસાની સાચી તાકાત છે. અને આ જે એકતાની આપણે વાત કરીને એનો સૌથી મોટો અને જીવંત પુરાવો એટલે મામાપુંજ. આ એક મોટો મેળો છે જે દર વર્ષે ફાગણ સુદ 14ના દિવસે ભરાય છે. ત્યારે આખું ગામ જાણે એક થઈ જાય છે. આ ખાલી એક મેળો નથી, સમજો કે આ તો પેઢીઓથી ચાલ્યા આવતા વારસાને ઉજવવાનો અને સૌને એકસાથે જોડી રાખવાનો એક ખાસ પ્રસંગ છે. તો આટલી બધી વાત કર્યા પછી આખી વાતનો સાર શું નીકળે છે? આ 900 વર્ષની લાંબી સફર પાછળનું સિક્રેટ શું છે?
એવા તો કયા મજબૂત પાયા છે જેના પર આ ગામનો વારસો આજે પણ ટકી રહ્યો છે? જવાબ ફક્ત 3 શબ્દોમાં છે. પહેલું, શૌર્ય, જે મળ્યું એના સ્થાપક પાસેથી. બીજું, ભક્તિ, જેનાથી ગામનો પાયો નંખાયો. અને ત્રીજું, એકતા, જે આજે પણ ગામના લોકોમાં જોવા મળે છે. શૌર્ય, ભક્તિ અને એકતા, બસ આ 3 વસ્તુઓનો સંગમ જ દગાવાડિયાની સાચી ઓળખ છે. જો કે દગાવાડિયાની આ ગાથા ખાલી એક ગામની કહાણી નથી. આ કહાણી આપણને સૌને એક મોટો સવાલ પૂછી જાય છે કે કોઈ પણ સમાજ કે સમુદાયના વારસાને જીવંત રાખવા માટે આ 3માંથી કઈ વસ્તુ સૌથી વધારે જરૂરી છે? શૌર્ય, ભક્તિ કે પછી એકતા? આ સવાલનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની રીતે શોધવાનો છે.